ચલણમાં પ્રકૃતિ પ્રેમી દ્વારા પરંપરા મુજબ ઘરે જ બહેનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। ચલણમાં પ્રકૃતિ પ્રેમી ખલીલભાઈ દલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ઘરે બહેનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। બહેનો દ્વારા ધ્વજવંદન કર્યું અને આજુબાજુના વિસ્તારની બહેનો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો। આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને 78મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના વાતાવરણ સાથે ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટ 2024ના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ અમે ઘરે રાખેલો છે બહેનો માટે। જય ભારત, જય હિન્દ। આજે 15મી ઓગસ્ટને 1947ના દિવસે આપણને આઝાદી મળી હતી। આ દિવસને જ આપણને સ્વતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ। આપણને રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસે આપણને ધ્વજવંદન કરીએ છીએ। આપણા એક વિશાળ દેશ છે, તેમાં અનેક ધર્મના લોકો વસે છે। અલગ અલગ પ્રકારના ભાષાઓ પણ બોલાય છે। બધા ધર્મના લોકો હળીમળીને રહે છે। 15મી ઓગસ્ટ એટલે જ સ્વતંત્ર દિન લાંબા સમય સુધી જ અંગ્રેજોએ જ આપણા દેશમાં જ રાજ કર્યું હતું। આપણે જ તેમના જ ગુલામ હતા। આ દેશને જ આઝાદી આપવા માટે જ આપણા ઘણા વીરો જવાનો શહીદ થયા હતા, જેમ કે રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, મંગલ પાંડે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ મહાન ભાવો આ દેશને જ આઝાદી સ્વતંત્રના જ અપાવવા માટે જ પોતાના જ પ્રાણ દીન તેવા મહાન નેતાઓને જ મારા લાખ લાખ નમન। જય હિન્દ, જય ભારત।